ભાઈ એ હા હેડો હેડો હમણાં ગંભીર ના પાડે ચંદન ઉપર બી જોઈ જતા એ ગોપાલભાઈ હેડો કે પેલા કરો છો તમે હું છ ગંભીરમાં ચંદન ના પાડે હું સાથે જવાન નહીં આ પ્રોગ્રામ છે અલ્યા પ્રોગ્રામ નહીં પેલો ગંભીર પણ હેડતો જવાનું દાદાભાઈ ડાભી એવું સાહેબ ઓ કઈ ના ચંદન ફોન કરતા મને ચાર પાંચ ફોન કરે અરે આ ખરેખર આ ગંભીરભાઈ હવે મોટાઈ ગયા ના પડવા માંડ્યા છે ડા કાકા આ તો જવાનું ગોઠ્યું હતું ખરેખર આજ ભેરો આવ્યો સુરેશ ઓહો જો તમે ક્યાં તૈયાર થઈને આ બગલા પોક જેવા લાગો ને શું તાલસ કે બસ તમાર જીવ ચો હા બધું વાતો પછી કરીએ આપણે આપડે ગંભીર પાણી નહીં જવાનું એટલે તમે આવો તાણ અલે મંગા હું છે બાપા અલે આવું કરી છે ઘરમાં લેખા તો યાર ફટ લઈ પણ ધજાન બધા બધું ભરાવાનું હતું પેલી કંકુ પલાળવાના હતી ટોલા કરવાના હતા હા લેતા લેતા હું દધા પકડું યાર મોડું થાય છે તું અને આપણે ઉતાર કાન કરવા આપણે વાત કરવા માટે એટલે ઉતાવળ કર્યું પણ આ તો માતાજીનું કોમ પશુ જાય હું કરું પેલું મુરત ની અકડી જાય પશુ જાય હું કરવાનું કે ટોલા નહીં કરવાના તો પકડો હું લાવું હમણાં પેલા ભાઈઓ આવીને ઉભા રહે હું જવાબ આપશું કે હજુ તો ગંભીર બાબત તૈયાર જ નહીં થયા ના ટોલા કરવા લો લે તારા હાથે કર કોઈ હું જોડા કાઢી નાખું તારા હાથે પણ કર મને નહીં આવે તું તમે કરો લો તમારે કરવાનું લાઈન ભાઈ હું કરું યાર જય મહારાજ રાજ્ય રક્ષા કરજો મારા બાપા મારા બાપા હાથ લઈ જાય બોલ જી દાદા બોલે મંગા અમે અડધી તો ભાઈઓ અમાર આવશે આપડા અમારશે ઓહો ચાલતું ની વાત જોઈ ઘેર બોલાય ને હોમાં જોયું છે આવું અને એ તો રસ્તામાં આવતા છે લઈ જાવ હેડ મોડું થાય છે આપણે દવાનું હેડો, હેડો, હેડો. અને ભૂલો આવી જાય એ રામ રામ ભાઈ રામ રામ ચાલની વાત જોઈ રહી છે ને અમે કઈ ના કીધું ગંભીરમાં દેખાતા નહીં તમે તો અંદર બેસી રહ્યા હતા ના અરે અંદર ચો પેલા મારો મંગો ગોડો એટલે બધું ભૂલી જાય છે ને આ ભાઈ બોલો હા હા હેડો ને બસ આપણે ટાઈમ જતા ટાઈમ થઈ રહ્યો સાચી વાત હા તો લેવાનો તાણ અને પાછું હેઠું જવાનું છે પાછું એ વાત સાચી છે તાણ. લેવાનો ભાઈ. રામ. લેવાનો ભાઈ. લેવાનો. જય તો બોલાવો, જય જય તો બોલાવો જય તો બોલાવો બોલો શ્રી સંગ્રામ શ્રી દાદા બંગા તું આગળ થઈ જા લેનો મોટો જંગલો રે રામા આજ તો હેડતા જ મજા આવશે નહીં કોઈ ઓય ગાડી કરજો ઉઠો હે મારે જાબો દાદા બાના મેળે મોરલડી હે ભાગે સે એ મારે જાવું દાદા બાના મેરે રોરલડી વાગે હે જાબો ડાબી રોડા ગામે ઝાલરીઓ વાગે છે એ જાવું ના બેરુડા ગામે ઝાલરી વાગે અલા ગોપાલભાઈ ગોકી એલ ગો થાકી ગઈ બીજા ભોઈ એ હેલો મોટો જંગલ જાય રે વીરા મારા હેલો મોટો સંઘ જાય રે વીરા મારા. હવે આ પગલ મને ભૂખ લાગી હે. અલે મારું પેલું લેવા. શું લેવો બેટા આ પેલું શું કહેવાય ફેફડા એ બોડાર તને લાજ શરમ છે હજુ તો યા ગોમ બહાર નીકળ્યા નહીં તું આ દુજ્યા ચાલુ કરી લ્યા લઈ જવું આજે અલે પેલી એ દર્શન કરીને આઈન પછી લીયાલું ગોડા અતારથી એટલો જ મેં કહેતો તો કે અમે તમારો આને અંગાત નહીં લેવો તો તમે જોરેથી તૈયાર કરે દોજા આટાવાથી બધું રમણ પેલી ધજા લઈને જવાનું છે આપણે દાદા ભાઈ બધું મેલ તું આ બધું શું કરે મારા ભાઈઓ હતું કે આપણું કાઢ્યું છે એ સુરેશ આયકા બધું સમજાય છે માસી હે એવું તું અહીં ખબર છે મારા ભાઈઓ બધી આપણું કાઢ્યું છે એટલે ગરબો બરબો તો ગો ગમી છે તમે તો આવું કરી છે એ ભાઈ ગઉ છું
ડાભી ગોમ મનડો મોયો દાદા બા ડાભી ગોમ મનડો મોયો ડાભી ગોમ ડાભી ગોમ મનડો મોયો હે દાદા ભાઈ મનડો મોયો દાદા બાદલ ભાઈ મનડો મોયો પૈસા લાવ્યો નહીં એડકે તું હું કામ કરે છે ભાઈ પકડી આલો અને તું પાછો હું કહું એર પર તને ખવડાવું દીકરા ના મુદા દે આ જોજ્યા ખેલ કરા ખરેખર જોજ્યા એ કોકો ચલે ઉભા ખા તે પેલા ભાઈને તો લઈ લીધું કીધા એ ભાઈ પકોડી આલો ભયા એટલે તારા પકોડી જેવું પેટ છે એડકમ ચાલતો છે પકોડી ખાય એક પકોડી આપી દેજો એ આનો માં આવે એ હાલ લઈ લે હા લઈ લે આવ રાજી થઈ ગયો ને ભાઈ મજા આવી જાય ભાઈ એ ભાઈ મજા આવી જાય એ ભાઈ બધા ના રે તમે તો મારે કાપતા તો ખરેખર તું ખરેખર પણ હું કેવું છું રે તું મારી વાત તો માથે કાપો હી યાર હું તો કાપું યાર હા હું કહું આ એને બાકો હંકાતા અને આપણે બે હે ને તે એક ગલ્લે જે ને તે વાના ફુંગરાય ને આપણે બે ને મેળ પડી જાય હા ફુંગરાય પડી લેવરાઈએ પેલા ગલ્લે પોન મળે પોન સુરાઈ તું બોલ્યા છો ખબર તો ના હું પણ કોણ ગલ્લો તો આબા જાય હા મને કયા પાડવાનો સાજો હા પાડવાનું તાને નહીં પાડવાનું હા તા બાપાને પાડવાનું ના બાપા પાડવાનું મોટા ના પાડી દઉં એમ નહીં પાડવાનું ફોનની વાત નથી તે ફોનની ફોન ની વાત અરે ફોન જો ફોન આવે ને ખાવાનું એ રીતે ખોય ને તો તારા કાળા મેચ ઓઠો ને એના લાલ ચોટ થઈ જાય હા બાપા ફોન લઈ આવજો પેલું નથી જો જય દાદા બાપ પાન પાલે ફોન મળે ફોન મળે ફોન હવે ખાવા જઈએ અરે મારે તો પૈસા નહીં તો પપ્પા જોઈથી 100 રૂપિયા લેતો એટલે આપણે બેનો મેં ₹5 આવજો શું ખાવું ફોન ખાવું આ રહ્યું ગુલાબ લ્યો બે કા પકડો બાપા લાયા જો આ ફોન માં હોય ને આવું પોદું ના આવે પેલા તો પોદું આવે બાપા પોદા વાળું ફોન ખાવું મારે તો ખવડાવું તો દાદાભાઈ એ દર્શન કરી લે પછી ખવડાવું પછી તને નહીં લઈ આલી હો બોલા જઈ લિયાલું છોકરા ઉકાઈ હોના વાજે ચડી ગયો ડોહન રામ સીતા
કોઈ સંપર્ક કરજો હા સંપર્ક કરજો તને માફી માંગુ બાબાજી જોજે પાછો બેહો બધા ભાઈઓ બેહો દાદા ઇતિહાસ શું હોય તો તમે દાદા ઇતિહાસ આ ડાબી ગોંગો આ દાદા બાનો એટલો મહિમા તમે જુઓ તો ત્રણ ગોંગોમાં આટલો મહિમા હો એક ડાબી એક દવાડા અને એક નવા અને આ દાદા ભાઈ આજુબાજુ ગામડામાંથી કોઈને કોઈ જીવ જંતુ કર્યું હોય તો ભાઈ આ દાદાભાઈ લઈને આવ એટલો બધું હોય થઈ જાય છે દાદાભાઈ વાત આવી છે પછી જો મંડળ દેખાય છે ને હોમો ઈકર આખું ગોમ એવું ભેગું થઈ હા બધું ભેગું થઈ વળખાણ આજ રાતી રમશે પોચમના દાડા પોચમના દાડા આખું ગોમ ભેગું થઈ રમશે બીજા બધા નહોતો થતો હોય પણ એ દાડા પોચમના દાડા જે ભેગું થાય નવરાત્રી એ આખું ગોમ હોય દાદાભાઈ રમશે હા બરોબર છે નહોતો પોચમ થાય દર વર્ષે હું દર વખત આવું છું દર્શન કરવા ભાઈ અને આ એમાં આવી જાય આ વખત તો મારી જાય હું આવતો આજના આપો જવું નહીં આજમાં રહી જાઉં આજે તો રહી જવું બધા બધું નહીં પણ આપણે જવું ઘેર જઈને બેસો દોઈ અને વધુ ગાડી લઈને આવીએ તો ના ચાલો થોડી ચાલો એવડો તો કરીએ એનો વિચારીએ છીએ પછી આ દાદા મારો કઈ કોમમાં વટ હતું પાછું એવું કોમમાં નહીં થયું એક તો મને નામ આવડે તો બીજું કયું ગોમ અને એવું એવું દવા નહીં
ભાઈ દાદાબાનું જોર હાથ છો. હા ખરો. ત્રણ જગ્યાએ આવો ભવ્ય મોટા હા, મંદિર. ત્રણે જગ્યાએ આવો ભવ્ય મંદિર છે. પાછું રાતે પાછો ગરબો નીકળે છે. ઓવા રાતે ગરબો નીકળે છે. અને પબ્લિક તો બહુ આવતી છે ને આ પબ્લિક તો પગ પહેરવાની જગ્યા નહીં. એટલી વસ્તી આ દાદાભાઈ આવે છે. રાતે એ પણ એટલું ભજન કરેલું હોય છે. રાતે નવરાત્રી ને ઉમરા કલાકારો લોકો ભવ્યમાં આવું હોય. બધું પણ મતલબ આમ તમે આમ બધે ભૂલી વળી હોય એવું લાગે તો હશે એટલું બધું. આપણો દાદા કાકા વાળું તો હાથ આવે તો જે મજા આવે. મજા આવે મજા હા બાબા ટીવી કેમેરો બેટા તું રૂટના પૂરી લોકો કરે બધા જોઈ જાય છે. બોલો સંગ્રામસિંહ દાદાબાની જય જય